यार मादगी બધા જાનમાં આવ્યા છે। બોલો રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, ભોજલ રામ બાપાની, ભોજલ રામ બાપાની, ભોજલ રામ બાપાની, સનાતન ધર્મની, સનાતન ધર્મની, સનાતન ધર્મની, अपने अपने गुरु महाराज की, अपने अपने माता पिता की, नमः पार्वती पते हर हर महादेव। आज रोज ओळिया गामने आंगणे समस्त पाटीदार समाज द्वारा 32मा समूह लग्न प्रसंगे मारी साथे पूज्य जगदीश बापू, आ मंडलना प्रमुख एवो मारो भाई श्री नरेश भाई, पूज्य दादा दाताश्री झानिया मांडविया अने तमाम नव दंपति, बत्रीसमा समूह लग्न प्रसंगे तो क्या लग्न में तो आपणे बधाए खरेखर तो आनंद करवानो ज होय, पण हवे आ पाटीदार समाज में रसम क्यांथी आई गई ने ई खबर नहीं पड़ी। नकरी रसम ज भेगी थई। आ तमने बधाने टकोर छे। समूह लग्ननो अर्थ एक एवो थाय के समस्त समाज द्वारा एक माध्यम बनावी अने ओछा खर्चनी अंदर आपणे आ लग्ननुं आयोजन करवानुं होय। समाज कोई दिवस गरीब होतो ज नथी एम, अने दादा गरीब शब्दमां मने रस पण नथी एम, कारण के भोजा बापाए वर्षो पहेला कणबीने एम कीधुं छे, कणबी छे ने केवडानुं झाड छे, केवडो छे ने 12 महीना લીલો होय। तमे जोजो केवडानुं झाड छे ने ई तमने एम लागे के आ ठूठું થઈ ગયું છે, પણ એની અંદર ઉનાળે ઉપળ્યું નીકળતી હોય। એટલે દાદા અવિવેક થાય તો માફ કરજો, પણ કણબી કોઈ દિવસ ગરીબ હોય જ નહીં અને રહેવાય નહીં। અમે તો ઘર છોડીને આવ્યા છીએ ને તોય કોઈ દી ગરીબ નહીં થયા। અને અમારો મહેશ પટેલ એટલે આ ઓળિયા ગામનું ઘરેણું છે, એને મેં ફોનમાં કહી દે કે એટલા મોકલી દીજો એમ। અમારો હક છે, અમે સમાજ પાસેનો અમાગ્યું કોને કહીએ કે, અને તમારે આપવા જ પડે। તમે ન આપે તમને કોણ આપે? એટલે મારું કહેવાનું એવું છે કે સમાજ દ્વારા જે કાંઈ આ ક્રાંતિકારી વિચારો છે અને વર્ષોથી આ ગામની અંદર હરિભાઈથી લઈ અને તમામ ગામના આગેવાનોએ ખૂબ મહેનતથી અને પુરુષાર્થથી જે કાંઈ આનું મંગલાચરણ કર્યું છે, એનો દીપ પ્રગટાવ્યો છે। મા ભગવતીને હું વિનંતી કરું એમ કે જે કાંઈ આ દીપનું પ્રાગટ્ય થયું છે એની અંદર સમાજના માધ્યમથી, દાતાઓના માધ્યમથી અને આ આજુબાજુના ઇલાકામાંથી પટેલ સમાજનો રત્ન એક એક દિવેલનો ટીપો અંદર પ્રજ્વલિતમાં એક એક ટીપું મૂકે ને તો આ દીપ કાયમ ને કાયમ માટે જ્વલિત રહે। કારણ કે મારા 63 વર્ષ થયા છે, એટલે મને લગભગ મારા ખ્યાલથી 50-55 વર્ષનું યાદ છે કે 12 મહિનાના ખાવાના દાણાનું માંડ માંડ વેત થતો હતો, અને આજે આ વિચાર આપણે ક્યાં પહોંચાડી દીધો છે। થોડાક ટાઈમ પહેલા તો પાટીદાર સમાજનું પટેલ પાસપોર્ટમાં નામ હોય ને તો એમ કહેતા કે આને પાસપોર્ટમાં સહી કરવી કે ન કરવી એમ। આટલા બધા તમારા સારા વિચારો છે, અને કોઈ પણ જગ્યાએ પાટીદાર સમાજની વ્યક્તિ હલવાય ને એટલે કેમ સટકવું ને એ પ્રયત્ન પહેલા કરતા હોય છે। એટલે સમાજના જે કાંઈ વિકાસ લક્ષ્મી વિચારો છે
એને આપણે સારા રસ્તા ઉપર લઈ જઈ અને સમાજની અંદર સારી પ્રેરણા મળે અને સારા ઉદાહરણના માધ્યમથી હું ને તમે ખરેખર જીવન જીવશું તો મને ને તમને જીવન જીવવાની મજા આવશે. ભારતીય સનાતન સંસ્કૃતિનો 16 સંસ્કાર, એમાં એક સંસ્કાર એટલે લગ્ન ગ્રંથિનું જોડાણ. એના માધ્યમથી આજે ઓળિયા ગામની અંદર આપણે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે નવદંપતિ જાનૈયા અને માંડવિયા તમામને એક જ અનુરોધ છે કે આપણા સમાજમાંથી જે કંઈ કુરિવાજો હોય એને હળવળું કરી અને તિલાંજલિ આપીએ. અને સનાતન વૈદિક પરંપરા છે એ પરંપરા ઉપર ભૂદેવોએ ઋષિમુનિઓની જે કંઈ પરંપરા હતી એ પરંપરાની અંદર હું તમે ખરેખર જીવન જીવશું તો મને તમને જીવન જીવવાની મજા આવશે. નરેશભાઈ, હમણાં ઘણી વખત તો અમને એવું કોઈક જગ્યાએ એવું કે ભાઈ અમે મંદિરોમાં દાન નથી આપતા, અમે દવાખાનાનો પ્રશ્ન હોય ને તો એમાં આપીએ. તો એની રીતે એના વિચાર સારા હોય, પણ પછી હું એક વસ્તુ એ કહું કે ભાઈ માંદો પડે ને તમારે આપવા, એના કરતા આવા કાર્યની અંદર આપો ને. એમ માંદો પડે ને તમે આપો એનો કઈ અર્થ રહેતો નથી. પણ માણસ સારો હોય અને સારા વિચાર કરીને સારા આયોજન કરતા હોય તો એની અંદર મારે ને તમારે આપવું જ જોઈએ. એટલે વિશેષ કાંઈ ન કહેતા સમાજ દ્વારા જે કાંઈ ક્રાંતિકારી વિચાર છે અને ઓળિયાના ભાઈ નરેશભાઈની તમામ ટીમ જે કાંઈ મહેનત કરી રહી છે, એટલે જોકે હું તો અહીં નજીકમાં છું એટલે મને બધો ખ્યાલ જ હોય છે, પણ એ ટીમ દ્વારા જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે એની અંદર અન્ય કોઈ સેવા પ્રવૃત્તિ શરૂ થઈ અને મા ભગવતી એ કાર્યને આગળ વધારે એ જ ભાવના સાથે વિરમો અસ્તુ. લવજી બાપુની જે સ્પીચ હોય છે કંઈક અલગ અલગ હોય છે. આ વર્ષે પિયુષભાઈ મેકડાથી પધાર્યા છે અને પધાર્યા છે. જોરદાર તાળીઓથી એમનું અહીંયા સ્વાગત કરીશું. દીપકભાઈ સભાયા અને મહેશભાઈ ચોડોડિયા, આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું. આજના આ સમૂહ લગ્ન પ્રસંગે જે વધાવીશું 11,000 શ્રી ભરતભાઈ બી દુધભાઈ કાંજીભાઈ હિરપરા ઓળિયા, 25,000 શ્રી ભગવાનભાઈ રણજીભાઈ કાથોડિયા સુરત, હસ્તક અશોક ગુણવંતભાઈ લાલજીભાઈ પેથાણી ઓળિયા દેસાઈ, 51 જયભાઈ મનુભાઈ દેસાઈ, 11,000 શ્રી રમેશભાઈ નાનજીભાઈ ઓળિયા,